આમાં કેટલાક છે જવું તો જરાક કાર્યો લેતું ગયું કાંઈ સોશિકતાનો જવું તો કેવો તડકો થઈ ગયો આગળ એવો મેં વરસ હતો એટલી આમ ગોભી ખારે ભાઈ ઇनको बहुत जोर से હલો ગાઈસ તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ આજે આપણે છીએ કર્ણાટકની અંદર અને આપણે આવ્યા છીએ ગોબીનું લોડિંગ કરવા માટે બરાબર ને આ છે કર્ણાટકનો નજારો ભાઈ સવારના પૂરમાં વરસાદનો માહોલ છે કાલનો તો વરસાદ ચાલુ જ હતો આજ થોડોક બંધ થઈ ગયો છે બરાબર અને આપણે છીએ બેડકી ગામની અંદર અને હવે આપણે છે ને ગોબીનું લોડિંગ કરવા જવાનું છે ચારે બાજુ હજી કાંટાવાળા ભાઈ આવ્યા નથી જો 7 વાગે આવશે પછી કાંટો કરીને આપણે જવાનું છે ગોબીનું લોડિંગ કરવા ગોબી આપણે 10 રૂપિયાનો જે ગોટો આવે અમુક નાનો ગોટો આવે તો 5 રૂપિયાનો પણ આવે મોટો આવે તો 10નો આવે ઈથી મોટો લેવો હોય તો 20 રૂપિયાનો આવે તો એનું લોડિંગ કરવાનું છે તાજી તાજી ગોબી ખાવાની છે આજે ગોબી અહીંયા છે ને એક નંબર મળે હે ગોબીનું બહુ એટલે બહુ ટૂંકમાં વાવેતર થાય છે બધા લોકો ખેતી કરે છે ગોબીની આમ જો જેટલી બધી ગોબીની ખેતી છે જો આ બધી દેખાય નહીં અને આપણી સાથે છે રાજુભાઈ કમાત ઘટે તો જિંદગી ઘटे બાકી કઈ ના ઘटे गाय छाप खाते हैं राजू भाई गाय छाप तमाकू एडवर्टाइज કરવા માંડ્યો ગાય છાપની ભાઈ તો એવું છે આપણે જવાનું છે અમદાવાદ ગોબીનું લોડિંગ કરીને ગોબી હોય છે ટાઈમિંગ તમને કહી દઉં 28 થી 30 કલાકનું ટાઈમિંગ હોય છે બરાબર ગોબીની અંદર અને આપણે ગોબી પુગાડવાની છે અમદાવાદ અને આજકોરે માર્કેટ કઈ છે जमलपुर मार्केट ये नहीं किया होता तो अच्छा रहता भाई साहब તો ગાઈસ અમે નીકળી ગયા છીએ લોડિંગ કરવા માટે ને આ જોઈ લ્યો અનુગરનો નજારો જોઈ લ્યો ભાઈ જરાક કાયદેસર બહુ મસ્ત ખરેખર અહીંનો માહોલ ભાઈ એક નંબર રોડ જરાક હાકડો છે એમાં અમને છે ને ટૂંકમાં ફૂલ તકલીફ થાય છે પણ ખરેખર કહું ને અહીંની ખેતી યાર જોવાની જે મજા આવે છે ને આમ જોઈ લ્યો તમે નારિયેળિયું સુપારી કે છે અરે સુપારી છે ભાઈ આ તો મારી ફેવરેટ છે આગળ લઈને થોડી આવું હાલો ભાઈ હવે આપણે અહીંયા ને ગાડી જો આવા આકડા રોડમાં રિવેસ લેવાની છે રાજુભાઈ રિવેસ લે છે રિવેસની મજા મેળ બહુ આવતો નથી બરાબર કારણ કે યાર હાથીડા બધું પડ્યું ને હેરાણા નિહેર છે એની બહુ ઊંડા આવી ગયા ભાઈ એમાં આને જ દો ગાઈસ આ તમને હું ગોબી બતાવું જો ગોબીનું આ જો ગોબીનું ખેતર હે બરાબર આનું આ મકાઈ મકાઈ કહેવાય શું કહેવાય રામ જાણે એનું કરે ગોબીનું ખેતર હે તો આજ કરે ને આપણે ગોબી હેરાન કરી દેવાની છે ભાઈ આ ગોબી ખરેખર આજ તો મને એવું લાગે નારિયેળ ખરો ગયું નહીં આવું અઘરું નહોતું લાગ્યું ના કે નારિયેળ હાકડી જગામાં જ હોય પણ ટૂંકમાં આ ગોબી જરાક વધારે અઘરી લાગે છે અહીંયા કમી કોઈ વાતની નથી ઇન્ડિયામાં કમી કોઈ ચીજની છે નહીં બધા એમ કહેતા હોય ને વિદેશ બહુ મસ્ત હોય અહીંયા વિદેશે ટૂંકું પડે અત્યારે क्या राजभाई विदेश से भी ज़्यादा खूबसूरत नज़ारा है क्या हाँ और इधर खेती भी इतना मस्त है भाई એટલે કોઈ એમ કહેતો ને વિદેશ ખાલી કમી એક જ વસ્તુની આ રોડની કારણ કે અહીંયા રોડ જે છે ને એ ટૂંકમાં બરાબર નથી બરાબર આટલું અહીં ગંદવાળા જેવું લાગે બાકી જો આમ મસ્તીનો નજારો આમ જોઈ લ્યો તમે ખાલી વિદેશની ખેતી ટૂંકી પડે ભાઈ આપણે એવો મસ્ત નજારો જોવા જડી ગયો એક નંબર જો ગાઈસ ગોબીનું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું ગોબી ઓરિજિનલ ગોબી ભાઈ આવવા દે હાલકામ ઠોક ગયા નહીં હો ને લાંબીનો કાટ મૂકી હાલ કોટન હાસવી નાખ્યો હોય રાજુભાઈ એને કઈ બોલ ના હોય અંડે ગાઈસ બધેથી મેન વસ્તુ દેખાતા ભૂલી ગયો તો યાર આ છે અહીંનું મંદિર જોઈ લ્યો તમે આવું મંદિર આપણે અહીંયા ક્યાંય હોય નહીં આપણી તરફ તો બહુ જ ઓછા મંદિર આવા જોવા મળે અહીંયા બધા જેટલા પણ મંદિર છે ને બધા આવા છે ટૂંકમાં ફૂલ કારીગરી કરેલ ટૂંકમાં ફૂલ ભગવાનના ફોટા ફૂલ ટૂંકમાં ડિઝાઇનર મંદિર આમ બહુ સરસ મજાના એવા જ મંદિર આવે નાનું મંદિર હોય નાનું તો મંદિર જ ના હોય બધા એવડા જ મંદિર હોય આથી મોટા હોય ભાઈ આથી નાના ના હોય રાજુભાઈ ये लो जाम पर उन्होंने दिया है नहीं वो भी खाओ कोई बात नहीं जाम पर खाना है तो खाओ वरना मेरे को दे देना मैं खा जाऊंगा मैं छोड़ूंगा नहीं ये हम आठ में पकड़ो ना आम विचार मारा जाऊँगा लाव खाई जाए उधर ही के बहुत सारे पेड़ है क्या कोई बात नहीं उधर जाएंगे तो वापस लेके आएंगे हम आज कहीं वांधो नहीं लेता हो जो बहुत मस्त माणसो है कर्नाटक में
भाई ये गाड़ी लोडिंग चालू हो गया है, अभी लोड हो जाएगा। ये हमारे भाई को भूख लगी है, गोभी खा रहे हैं भाई। इनको बहुत जोर से भूख लगी है, बहुत भूख लगी है। इधर कुछ खाने में, इधर जंगल है भाई, कुछ मिलने का नहीं खाने को, करके गोभी खा रहे हैं। ये अन्ना लोग लोडिंग चालू, अभी निकलना है, रवाना होना है इधर अहमदाबाद के लिए। ये थोड़ा दवाई वाला है लगता है, दवाई का सुगंध आ रहा है, दवाई छिड़का हुआ रहता है ना। हाँ ना खाओ मत। જોઈ લ્યો ગાઈસ કેવી મસ્ત ખેતી છે, જોઈ લ્યો અહીંયા। હવે આ જે છે ને, આ જે દેખાય એ ગંદનું હું વાવેલું છે મને ખબર નથી બહુ, ગંદનું તાળી જેવું એવું લાગે છે પણ તાળી નથી। હું હોય જેવું જરાક મને કોમેન્ટ કરજો, તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ જરૂર કરજો કે શું છે ભાઈ, બરાબર। ત્યાં અહીંયા મંદિર બને, ઓલું મંદિર હતું ને એનાથી 500 ફૂટ અહીંયા ડાયરેક્ટ જ આપણે જરાક આગળ આવ્યા, 500 ફૂટ જ આગળ આવ્યા હતા, અહીંયા બીજું મંદિર બને, બરાબર। મોટા જ મંદિર બને બધા। ગાઈસ આવા કેટલાક છે જોવું તો જરાક, કારીઓ લેતું ગયું કેટલાક છે, કેટલાક આવા તમે ના આવડતી તો ના સડી બેસતા હું તો ગાડીમાં છે કાકા। અહીંયા જો એક ગાડી વહી જાય, આખી જગ્યા પડી એક ગાડી વહી જાય એટલી, તો એ છેલ્લા એંગલમાં આ હરિયાન મેં દાંડી આમ દબ્બી મૂકી દો, છેલ્લું એંગલ જાવ આમ દાંડી દબ્બી મૂકી, બરાબર આમ હતી દાંડી, તો અહીંયા છેલ્લું એંગલ અહીંયા એની દીધું, બરાબર। હદના વેટના કેટલાક 1480 અને 80 રૂપિયાનું કરી નાખ્યું। હવે મારે એમાં કિસ્મત કરાવે ને જી જોઈએ આ છે જ તોડતું જાય, ખરેખર અહીંયા જરાક જોતા હતા જાવ ખાવ પડ્યા જાવ મૂંઢાનો એને। આ ગાડી હવે લોડિંગ થવા આવી છે। તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે, બરાબર। આપણી કોબી ભરી અને મને હે ને વાંકમાં જોવાનું મેળવું નથી, કારણ કે પાછળ હે ને મારે ટાઈમિંગ બરાબર મને જવા દો ભાઈ, છોડી તમે શું આમ કરો યાર। અને હવે આપણે હે ને આપણા આગળ ટાઈમ છે ખાલી 28 કલાક, 28 કલાકમાં આપણે અમદાવાદ ગાડી પુગાડવાની છે। અને આ ગાડીવાળો જે જાય ને એની આપણો આર્યો તોડ નાખ્યો તો આ સાઈડનો, જે આ ગાડીવાળો જે જાય છે ને એની તોડ્યો, બરાબર। એ કે મારે આમ જગા નથી, ફલાવું નતું પૂછવું નથી, પૈસા જ કોઈ દે નહીં, એ વાત કોઈ ઠાકી ના હે નહીં, આપણા જેવા બધા સારા માણસ હોય નહીં, બરાબર। એટલે કંઈ વાંધો નહીં, હવે અમે નીકળી ગયા છીએ અને અમારા માટે ટૂંકમાં પ્રાર્થના કરજો કે વહેલા સહી સલામત પૂરી જાય, બરાબર। હાજા નૈરવા, થેન્ક યુ ગાઈસ, લવ યુ। ખાવાનું બાવાનું અમે અટાણા બધું ભૂલી ગયા છે। રાજુભાઈ સવારે સેવડો દાબી લીધો હતો એટલે અટાણા રાજુભાઈને ભૂખ ભાંગી ગઈ છે, બરાબર। અને મેં કોબી હબાવ ખાઈ લીધી એટલે મને જાજુ ટેન્શન છે નહીં, કોબીનો ફૂલ પાવર છે। અને હવે હે ને અમે ટાણી મૂકી યાર, અને રાજુભાઈ આ સેફ્ટીમાં માંગી ગયો, માલ ફરી જાય તો માંગી ગયો, હવે આપણી સેફ્ટીમાં માંગજો ગાડી રાજુભાઈ, ऊपर से नुकसान हो जाए लेकिन अपनी सेफ्टी में कुछ भी हो जाए अपनी सेफ्टी में गाड़ी चलाना, अपना पूरा सेफ्टी होना चाहिए। गाइस यार આપણા કામમાં તો હું હોય આપણે ગમે માલ ભરીને નીકળીએ એટલે વરસાદ તો ચાલુ થઈ જ જાય, વરસાદ પડે એટલે કંઈ ને કંઈ હતું નહીં, વરસાદ આવી ગયો। વાહ ભાઈ વાહ, રાજુભાઈ નાસ્તા પાણી ગયા? હા ભાઈ અભી નાસ્તા કિયા હે, અબ નિકલે। હા ખોટો ના કહો, નાસ્તો કરી લીધો અને એવી ભૂખ લાગી ગઈ હતી ભાઈ, એ વાત ના પૂછો, કાંઈ ખાઈને ભૂખ હતા એટલે કાંઈ ખાઈ લીધું, કાંઈ ઓહાણે મને આરામ, આ કાંઈ ખાઈ લીધું પી લીધું, પછી મગજે પાવર પીગો, પછી મગજ કે વિડીયો ઉતારવાનો તો બાકી છે, બ્લોગ બનાવવો હોય ગયા કે નથી બનાવવો, શું છે? હા બનાવવો જ છે ને ભાઈ, જોઈ લ્યો લીલી સમજી હરિયાળી ભાઈ। અટાણે તો હાવ અહીંયા મને એમ થાય કે હાવ કાશ્મીરમાં આપણે ના આવી ગયા, કચ્છ ગાવ કાશ્મીર ફરવા ગયો હોય ને આપણે, જમ્મુ કાશ્મીર, અત્યારે અહીંયા તો એવું જ ફિલિંગ આવે, હાવ એમ થાય જમ્મુ કાશ્મીરમાં જ આવી ગયા આપણે। જોઈ લ્યો ખરેખર યાર એક નંબર। કાંઈ સોશિકતાનો જોઉં તો કેવો તડકો થઈ ગયો, આગળ એવો મેં વરસ હતો એટલી આમ તડકો થઈ ગયો ભાઈ। અહીંનો કંઈ ભરો હોય ને નમરે, કંઈ વરસાદ ચાલુ થાય કંઈ બંધ થાય અને કંઈ નક્કી જ નમરે ભાઈ, કોઈથી ભરો હોય રહેવું જ નહીં, આપણે એમ થાય આવો તડકો હોય વરસાદ આવીએ નહીં,
ભાઈ લેવા માટે 5 જ મિનિટની અંદર છે ને ભૂકા બોલાવી દીધી. એવો વરસાદ પડે ભાઈ, જો એટલી આમ તડકો થઈ ગયો ભાઈ. 5 જ મિનિટમાં તડકો થઈ ગયો, ખાલી 5 મિનિટમાં. વાહ કુદરત વાહ. હા, આ રસ્તો છે ને આપણે હુબલી ભીગા અને હુબલી સુધી જે ટૂંકમાં 4 ટ્રેક 3 ટ્રેક આવે, એ પાસે પૂનાવાળો રસ્તો છે ને એ આખો 3 ટ્રેક છે. પણ હવે આ જે રસ્તો છે ને અહીંથી આપણે બીજાપુર જવાના છે, બરાબર. વિજાપુર ને બીજાપુર બે એક જ છે. તો આ છે ને સિંગલ પટ્ટી એટલે 200 કિલોમીટર આવે ભાઈ, આવો સિંગલ પટ્ટી રસ્તો, બરાબર. રસ્તો અહીંયા સારો જ છે, નબળો રસ્તો નથી. આમાં હું હોય એકબીજાને ઓવરટેક કરવામાં યાર બ્રેક બહુ કરવી પડે ને. આવો રોડ હોય ને એમાં બ્રેક જ બહુ હોય, સમજવાની વાત તમને. એટલે એ બહુ લોચો છે. અમે ઓલી સાઈડ જાય ને તો મુંબઈવાળો રસ્તો ખરાબ છે આપણે, બરાબર. વાપી વલસાડ મુંબઈવાળો રસ્તો આખો ખરાબ છે, એટલે અમે એનું કરતી ગયા નથી. અમે અહીંથી ડાયરેક્ટ બીજાપુર ને બીજાપુરથી સોલાપુર, સોલાપુરથી તુલજાપુર, તુલજાપુરથી ડાયરેક્ટ સંભાજીનગર, સંભાજીનગર ડાયરેક્ટ માલેગાંવ, બરાબર. એવી રીતના અમે આજકાલ સફર ચાલુ કર્યો છે. અને આ રસ્તામાં ભગવાન કરે ને જો કાંઈ ટ્રાફિક બાફિક નડે નહીં, કાંઈ નીકળી જાય ભારી કામ છે. રસ્તો ટોપ ટાપ છે, મસ્ત રસ્તો છે ભાઈ. મગનું વાવેતર બધેથી વધારે થાય. જો આ એરિયો છે ને જી, આજે મગનું વાવેતર બધેથી વધારે. ગમે એ ખેતરમાં તમે જો મગ જ જોવા જડે તમને, બીજું કોઈ જોવા જ ના જડે. બધા મગ જ વાવે, બીજી કંઈ આઈટમ જ નહીં. બોલો. ગુડ મોર્નિંગ ગાઈસ. મસ્તી કરું કાકા, વરસાદ આવી ગયો વળી પાછો. દિવસ તો એનો ઈ જ છે. હજી ડીઝલ ભરવાના યાર. બીજાપુર હજી આપણે પહોંચ્યા નથી. ટોલ નાખું તો હજી આવ્યું નથી આ રસ્તામાં. સિંગલ રસ્તો છે ને, હા નાટક કરવા હાસન ની અંદર આવે થોડીક વાર. और एक सीक्रेट बात मैं आप सबको बताना चाहता हूँ कि ये गोभी का जो ये देख रहे हो ना, गोभी कितना बड़ा गोभी है. ओह हाँ हाँ, ये इतना जो बड़ा गोभी देख रहे हो आप, ठीक है. આપણે આ રેકડી લેવા જઈએ ને એટલે આ ગોબીંદડો કેટલા 30-40 રૂપિયા સિવાય 1 રૂપિયો ઓછો ને વધારે હે, હું તો ઓછા કહું. પણ આ ગોબીંદડો છે 9 રૂપિયાને જડે અહીંયા. આ 9 રૂપિયાને ભાઈ એક દડો ભરાણો અહીંયા. ઝીણકો હોય વડો હોય કોઈ પણ હોય, 9 રૂપિયા ભાવ. ભાઈ એક હું તમને બહુ મસ્તીની વસ્તુ હવે દેખાડવા જઈ રહ્યો છું. જો કે કૃષ્ણા નદી આપણે ખબર જ હશે, આપણે ઘણીવાર બ્લોગમાં વાત કરતા હોય. આંધ્રામાં આપણે જ્યારે પણ જતા હોય ને ત્યાં મિરિયાલા ગુંડા આપણે જ્યારે પૂગીને મિરિયાલા ગુંડા એટલે ત્યાં કૃષ્ણા રિવર આવે, કૃષ્ણા નદી, બરાબર. અને હવે અહીંયા પણ કૃષ્ણા નદી છે, બરાબર. આ કૃષ્ણા નદી નથી, આ એક એની નાનકડી એવી ઝલક છે. કૃષ્ણા નદી હજી આગળ આવીએ જ્યારે હું તમને બતાવું. આ તો એની નાનકડી ઝલક છે, હાવ એટલે હાવ નાનકડી ઝલક છે. જોઈ લ્યો નજારો, જોઈ લ્યો. હજી જ્યારે આગળ આવીએ હું તમને બતાવું કેવડી મોટી નદી છે, બરાબર. કર્ણાટકમાં પણ આવે અને આંધ્રામાં પણ આવે. અહીંથી અનુકર આમ જવાનું અને અહીંથી ઉનોકર જવાનું, બરાબર. જોઈ લ્યો ભાઈ, આ કૃષ્ણા રિવર. અને આ પુલ જે છે ને, આ પુલ 3 કિલોમીટર લાંબો છે. 3 કિલોમીટર પુલ ગાઈસ, 3 કિલોમીટર સુધી નીકળી નદી જ આવે આમાં. કદાચ ને પુલ તૂટે ને તો કોઈ બચાવવાય ના આવી શકે આપણે. હા 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 હા, ભાઈ ભાઈ ભાઈ. ચાલો ગાઈસ, તો વળી આપણે ડીઝલની ટાંકી ફૂલ કરાવવા આવી ગયા છે, બરાબર. બીજાપુરની અંદર આપણે પહોંચ્યા છે. અહીંયા આપણે છે ને ટાંકીનું છે ને સોકેટ લગાડી દીધું હે. ડીઝલ લીક થાય કે ઢોરાઈ લીક લાગે. નજર જરાક અંદર ધક્કો માર દો ને ડીઝલનું કરી નાખીએ. મીટર ચાલુ હોય, બરાબર. ભાવ છે અહીં 90 રૂપિયા. હાલો તો મારા કલેજા, હવે હું છે ને ગાડી હાંકવાને વારો આગળ આવીએ. થોડીક વારમાં હું ગાડી હાંકવા માંડી એટલે રાતે હું વિડીયો બનાવી નહીં, બરાબર. ને આખી રાત ગાડી હાંકી એટલે કાલે થોડીક નીંદર થોડીક કરવી જોઈએ ને.
એટલે થોડી ઘણી નીંદર કરીને પાછો ઉઠી જાય. કાલે પાછો વિડીયો બનાવશું બરાબર. આજે આપણે રજા લઈ અને આપણે કાલના વિડીયો મળશું બરાબર. એટલે તમે બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને શેર કરો યાર. થોડોક સપોર્ટ દેખાડો, તમારો પાવર દેખાડો યાર, પંજાનો પાવર દેખાડો, થોડોક સપોર્ટ કરો યાર બરાબર. હવે હું અને રાજુભાઈ બે નીકળી પડી સોલાપુરના સફરમાં છે અત્યારે. હવે સોલાપુર આવીએ ડાયરેક્ટ સર્ચ મારી લેજો તમે મોબાઈલમાં, સોલાપુર ક્યાં આવે, બીજાપુર ક્યાં આવે, પછી આપણે બાંગ્લાદેશ ક્યાં આવે. ક્યાં બાંગ્લાદેશનું આપણે કંઈ કામ છે નહીં. હાલો ગાઈસ, મળ્યા. જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.